વેરાવળ મુકામે સશક્ત નારીનું મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં જિલ્લાના કલેક્ટરશ્રી, ડીડીઓ, ધારાસભ્યશ્રીઓ અને ઘણા બધા આગેવાનો, નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ સમૂહ હાજર રહેલા હતા। ત્યારે આ મેળામાં ખાસ કરીને બહેનોને વધારે પ્રોત્સાહન મળે, લોકલ ફોર વોકલ, જે લોકલ વસ્તુ અહીંની જે સામાન્ય જે આપણા ભારત દેશમાં બની રહી છે એ વસ્તુ પોતે ઘેર બેસીને બનાવી શકે અને એ બનાવી અને બેસી શકે અને અહીંયા આપણા વિસ્તારમાં એ જ વસ્તુ લોકો વધારે ખરીદે એના માટે પ્રોત્સાહન માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે તેમને શુભકામના આપવા માટે આવ્યો હતો અને વધારે વધારે આ લોકો આમાં જોડાય અને વધારે વધારે આપણે લોકલ વસ્તુઓ વેચાય અને બનાવે એના માટે શુભકામના પાઠવી છે। વેરાવળ નગરપાલિકા વેરાવળ આપણી વચ્ચે માનનીય વિકળા પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી સાહેબ એમના ગીર સોમનાથ જિલ્લાના સશક્ત નારી મેળાના પ્રારંભ સમયે ઉપસ્થિત માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત મંજુલાબેન મુછા, માનનીય પ્રમુખ શ્રી નગરપાલિકા વેરાવળ પલ્લવીબેન, મારા સાથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી, દેશમાં મહિલાઓ સશક્ત હશે એ દેશનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ હશે। આપ સૌ જાણો છો કે પાછલા દિવસોમાં સ્વસ્થ નારી સ્વસ્થ પરિવાર એ કેમ્પેન અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર આપણે તમામ મહિલાઓની ગામે ગામ છેવાડાના વિસ્તારમાં જઈને તેમના સ્વાસ્થ્ય પરીક્ષણ આપણે કર્યા હતા। સ્વસ્થ પરીક્ષણ હોય ત્યારબાદ તેઓ આર્થિક રીતે પણ જોઈએ તો કાર્તિકી પૂર્ણિમાના મેળામાં આપણે વસ્તુઓ જેવી કે હાથ બનાવટની વસ્તુઓ, ફૂડ આઇટમ્સ, ઘર સુશોભનની વસ્તુઓ, નારી ઉપયોગની વસ્તુઓ, આ તમામ વસ્તુઓનું પ્રદર્શન છે તો એને ખરીદશો, બહેનોને પ્રોત્સાહન આપશો અને આપણે જાણીએ છીએ નાના ઘરની બહેનો જો પોતે નાના ઉદ્યોગકાર બનશે અને એમાં બીજા 5-10 લોકોને રોજગારના આજે વિવિધ ક્ષેત્રે જે લોકોએ શ્રેષ્ઠ કામગીરી કરી છે એવા નારી રત્નોનું આપણે અત્યારે સન્માન કરવાના છીએ। આશા રાખું છું ભગવાન ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ અને આપ સર્વ મંચસ્થ મહાનુભાવોનું અમારી બહેનો દ્વારા સ્વદેશી વસ્તુઓનું જે નિર્માણ થયું છે એવી વસ્તુઓ